હું પ્રહલાદ દામોદરદાસ મોદી, ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનનો પ્રમુખ. હું આજે મુખ્યમંત્રીશ્રીને ગુજરાતના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોની વેદનાઓની રજૂઆત કરવા માટે આવેલો. એમાં મહત્વની બાબત એ હતી કે 4 નવેમ્બર 2025ના રોજ સરકાર સાથે અમારી બેઠક થયેલી. સરકારે અમારી 20 માંગણીઓ માટે સહમત થઈ, પણ એનો અમલ હજુ સુધી થયો નથી. એના માટે બીજો ખાસ મહત્વનો મુદ્દો એ છે કે સરકાર વ્યાજબી ભાવના દુકાનદાર પાસેથી 15 થી 25 અથવા 26 તારીખ સુધીમાં પૈસા લઈ લે છે આગામી માસનો જથ્થા આપવા માટે, અને પછી જથ્થો આપવામાં ઠાગાઠૈયા કરે છે. આજની તારીખ સુધી ઘણી દુકાનોમાં માલ પહોંચ્યો નથી. અમારી સીધી વાત છે કે સરકાર અમને લેખિત આપે કે 15 તારીખ અગાઉના માસની 15 તારીખ સુધીમાં ભરેલા પૈસાનો જથ્થો મળી જશે, તો મારો દુકાનદાર બીજા 10 દિવસ 15 દિવસ વિતરણ કરી શકે. આ તો છેલ્લી તારીખે માલ ઉતરે અને કે હવે વેચી મારો, કયા ગટરના ખાડામાં નખો. એટલે સરકારના ઉજાગર કરવા માટે આવ્યા છીએ. 1લી તારીખથી અમે વિતરણ કરવાના નથી. અમે ચાલુ માસ જૂન માસનું પરમિટ જે મૂક્યું છે એના પૈસા ભરતા નથી, ચલણ જનરેટ કરતા નથી, એટલે જૂન મહિનામાં વિતરણ થવાનું નથી. એ 100% સત્ય હકીકત છે. સરકાર નહીં જાગે તો આનાથી વિપરીત પરિસ્થિતિ પેદા થશે. એની જવાબદારી સરકારી અધિકારી અને સરકારની રહેશે. ગ્રાહકો દુઃખી થાય તો એ સરકાર જાણે. અમારી તો વાત છે, અમને પૈસા ભર્યા પછી જો ટાઈમસર માલ ના આપવો હોય તો આ પ્રથાઓ બંધ કરો, પૈસા લો અને માલ આપો.